હેલો સ્ટુડન્ટ, સવર્ગ સંયોજનોમાં સ્વાધ્યાયમાં આગળ આપણે વધીએ તો આપણે 9.15 સુધી ચર્ચા કરેલી છે. હવે આગળના જે બે પ્રશ્નો છે એમાં 9.16 એ થિયરીના સંદર્ભમાં પ્રશ્ન છે, સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત અષ્ટફલકીય માટે. ત્યારબાદ 17મો પ્રશ્ન પણ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો છે, એ પણ તમારે થિયરીમાંથી ભણવાનું છે. એમાં નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ અને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ વચ્ચેનો તફાવત કીધો છે. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડનો અર્થ એવો થાય કે એમાં વિપાટન વધારે થાય. વિપાટન વધારે થશે એટલે ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મીકરણ અનુભવશે, કારણ કે ઉપર જશે નહીં, એટલે એનાથી ચુંબકીય ચાપમાત્રા ઘટશે. ત્યારબાદ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડનો અર્થ એવો થાય વિપાટન ઓછું થાય. વિપાટન ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન ઉપર જશે. આપણે જે બે ભાગ પડેલા T2G અને EG એની હું વાત કરી રહ્યો છું, તો એના સંદર્ભમાં આપણે લખી શકીએ. ત્યાર પછી એના પછીનો જે પ્રશ્ન છે 9.18 એ પણ એ જ રીતે છે, દરેકે જાતે કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 એની ફરી ચર્ચા કરીએ આપણે. 9.19 એની અંદર એવું કીધું છે કે Cr NH3 અને 6 અને 2+, બરાબર છે, સોરી 3+, આ જે છે એ અનુચુંબકીય છે, એવું કીધું છે, અનુચુંબકીય છે. અને સામે NiCN4 -2 પ્રતિચુંબકીય છે. એકદમ સામાન્ય પ્રશ્ન છે, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. એટલે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ઘેરાયેલા છે. તો આની ચર્ચા આપણે આગળ કરેલી છે થિયરીમાં. આની અંદર તમારે પહેલા ઇલેક્ટ્રોન રચના કોની લખવાની? નિકલની લખવાની. નિકલનો નંબર કયો છે? 28. 28 એટલે આર્ગન કમ્પ્લીટ થઈ જશે. આર્ગન પછી બે ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? 4s માં, એટલે 4s2 અને 3d 8 થઈ જશે, બરાબર. પાછળ 4b0. આ નિકલની રચના છે. હવે આની અંદર Ni ની ઓક્સિડેશન અવસ્થા +2 આવશે, એટલે ઇલેક્ટ્રોન બે ક્યાંથી ખાલી થશે? 4s માંથી, એટલે 4p0. એનો અર્થ કે d ના 8 ઇલેક્ટ્રોન આ રીતે હશે. 1 2 3 4 5 6 7 અને 8. આ Ni2+ ની રચના થઈ ગઈ. હવે આની અંદર જ્યારે તમે Cn ને એન્ટ્રી કરાવશો, NiCN4 -2 ની એન્ટ્રી થશે, તો Cn એ પ્રબળ લિગેન્ડ છે વિવિધ T પ્રમાણે, બરાબર, આપણે ભણી ગયા. આની અંદર D2 DsP2 સંકરણ થશે, એટલે થાય છે કે આ ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે અને આ ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે, એટલે અહીંથી ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત થાય. એટલે Cn જે છે અહીંથી ગોઠવાશે, બરાબર. એક Cn અહીં ગોઠવાશે, એક Cn આમાં ગોઠવાશે અને બે Cn આમાં ગોઠવાશે. કયું સંકરણ થયા પછી? DsP2. અને સંકરણ થયા પછી ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી આમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેતો નથી, માટે એને પ્રતિચુંબકીય કહેવાય. ક્લિયર? આની અંદર એવું નહીં થાય. આની અંદર ક્રોમિયમ જે છે એનો નંબર છે 24, બરાબર. 24 નંબર છે એટલે આર્ગન તો કમ્પ્લીટ થઈ ગયા. અપર કેસ છે, યાદ કરો 4s1 અને શું હોય? 3d5 હોય, પાછળ 4p0. હવે આમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા 3+ છે, કારણ કે પાણી જે છે તટસ્થ છે, એમોનિયા તટસ્થ છે, એટલે +3 થશે. 3 ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? એક ઇલેક્ટ્રોન 4s માંથી જશે, બે ઇલેક્ટ્રોન અહીંથી જાય એટલે 3d3 થઈ જશે. અને 3d3 નો અર્થ એવું થાય કે આની અંદર પાંચમાંથી 3 ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને અહીંયાથી ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત થશે. આ જે છે એમોનિયા એ પણ પ્રબળ લિગેન્ડની કેટેગરીમાં આવે છે, પણ એ સંકરણ કયું આપે છે? D2sp, સોરી આ શું છે? 6 છે, યસ. એમોનિયા 6 NH6 છે એટલે D2sp3 થાય. D2 એટલે 2 3d યુઝ થશે, એક 4s યુઝ થશે અને પાછળ 3 4p યુઝ થશે. સરવાળે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત તમને જોવા મળશે, અને એટલા માટે આ સંકીર્ણ અનુચુંબકીય છે. એટલે આવા પ્રશ્નો દરેકને હવે આવડવા જોઈએ, બરાબર. એના પછીનો પ્રશ્ન છે 9.20. 9.20 એમાં એવું કહે છે, રંગની વાત છે.
H2O6 2 પ્લસ આ કયો રંગ છે લીલો રંગ છે અને NiCN4 -2 એ રંગવિહીન છે। હવે રંગની જ્યારે વાત આવે ત્યારે તમારે કયો સિદ્ધાંત લગાવવો પડે CFT લગાવવો પડે। CFT નો અર્થ એવો છે કે વિપાટનને બધું વિચારવું પડે, પછી પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે કે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ એ વિચારવું પડે, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી વિચારવી પડે, એના સંદર્ભમાં ખ્યાલ આવી જાય અને જ્યાં ડીડી સંક્રાંતિ પોસિબલ છે ત્યાં જ આ વસ્તુ બનશે અને ડીડી સંક્રાંતિ માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર। એટલે આમાં ડિટેલમાં નહીં, ડાયરેક્ટ તમને ખબર પડી જશે। દાખલા તરીકે આ H2O જે છે H2O એ શેમાં આવશે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડમાં આવે છે। નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ એનો અર્થ કે આમાં વિપાટન ઓછું થશે। વિપાટન ઓછું એટલે ડેલ્ટા 0 જે આપણે લખીએ છીએ ઓછું થશે અને વિપાટન ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન અયુગ્મિત તમને મળશે અને જ્યાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે ત્યાં ડીડી સંક્રાંતિ થાય એટલે આમાં તમને મળશે। Cn જે છે એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે એટલે વિપાટન બહુ જ વધારે થશે તો ઇલેક્ટ્રોન અયુગ્મિત થવાનું વલણ ગુમાવશે અને યુગ્મીકરણને મહત્વ આપશે અને યુગ્મીકરણ થાય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને નહીં મળે એના કારણે ડીડી સંક્રાંતિ શક્ય નથી અને એટલા માટે આ રંગ વિહીન છે એવું આપણે CFT ના આધારે કહી શકીએ। ખ્યાલ આવ્યો? રંગ માટે મગજમાં ક્લિયર કરો ડીડી સંક્રાંતિ થવી જોઈએ અને એના માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ। આમાં તમને અયુગ્મિત જોવા નહીં મળે, યુગ્મીકરણ થશે એટલે આમાં તમને અયુગ્મિત જોવા મળશે। આ ક્લિયર હોવું જોઈએ, બરાબર। આ NiCN4 વાળો ઉપર છે જો યુગ્મીકરણ થઈ ગયું એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને જોવા મળશે નહીં। આ એક મિનિટમાં ક્લિયર હોવું જોઈએ। ચલો ત્યાર પછી આગળ શું લખ્યું છે જુઓ જરા। એના પછીનો જે પ્રશ્ન છે ધાતુ કાર્બોનિક વાળો જે પ્રશ્ન છે એ થિયરી પણ આપણા થિયરીમાં ચર્ચા છે, એ પણ તમારે જાતે જોઈ લેવાની છે। ત્યાર પછી આગળની થિયરીમાં 9.23 હવે 9.23 માં ઓક્સિડેશન અવસ્થા છે, ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેટલા છે અને સવર્ગાંકની ચર્ચા છે। તો દરેકને આ વસ્તુ આવડે જ। ઓક્સિડેશન અવસ્થા શોધવા માટે દરેકની પાસે વીજભારનું નોલેજ હોવું જોઈએ। પહેલો હું તમને કરાવી દઉં છું, બાકીના તમારે એ રીતે પછી સોલ્વ કરી દેજો। K3CO C2O4 અને થ્રાઇસ, બરાબર। સૌથી પહેલો પ્રશ્ન ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે કોબાલ્ટની, એટલે K3 એટલે +3, કોબાલ્ટ એટલે X, આનો વીજભાર -2 થશે એટલે -6 0 એટલે X +3 આવશે આથી, બરાબર। ત્યારબાદ ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરણ કીધું છે એટલે આમાં તમારે કોબાલ્ટની રચના લેવી પડે। કોબાલ્ટનો નંબર 27 છે, 27 એટલે આર્ગન કમ્પ્લીટ હોય, આર્ગન પછી 4s2 છે, 18 ને 2 20 ને 7 27, એમાં કોબાલ્ટની ઓક્સિડેશન 3+ છે એટલે 4s માં ઇલેક્ટ્રોન 0 થઈ જશે અને 3d માં 6 થઈ જાય તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન બરાબર 6 બતાવડે। આ બીજો પ્રશ્ન। એના પછી બીજો પ્રશ્ન છે સવર્ગાંક। સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતા। દ્વિતીયક સંયોજકતા શોધવા માટે શું કરવાનું, તો મેં તમને સૂત્ર લખાયેલું છે અને એ સૂત્ર છે લિગેન્ડનો પ્રકાર ગુણ્યા લિગેન્ડની સંખ્યા। તો આ સૂત્ર તમારે કોના માટે વાપરવું પડશે, C2O4 માટે વાપરવું પડશે। C2O4 નો પ્રકાર દ્વિધર્તીય છે એટલે 2 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 6। તો દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક આનો 6 હશે। તો આ જ રીતે તમારે બાકીના જે 3 છે એનું કામ પૂરું કરી દેવાનું, બરાબર। ત્યારબાદ 9.24 છે। 9.24 માં પણ આ જ રીતે છે। IUPAC નામ લખવાના એ દરેકને આવડવા જોઈએ। હવે પછી ઓક્સિડેશન અવસ્થા છે, ઇલેક્ટ્રોન રચના છે, સવર્ગાંક છે,
અવકાશ રસાયણ અને ચુંબકીય ચાર્જ માત્ર બધું જ છે. હવે એક આપણે આમાંથી લઈએ, ધારો કે કોઈ પણ એક આપણે સેટ કરીએ, અવકાશીય રસાયણ ને બધું કીધું છે, એટલે જોવા મળે ત્યાં જ બતાવવાનું, ન જોવા મળે એમાં લખવાની જરૂર નથી. ધારો કે પહેલું છે આપણે કે Cr H2O twice, C2O4 twice અને પાછળ છે 3H2O. બરાબર? તો આ કઈ કેટેગરી છે પહેલા ખબર હોવી જોઈએ. પાછળનું એ ઘણા કે આ તો આગળ એક છે, પાછળ જે છે ખાલી વધારાના પાણીના અણુ છે, હાઇડ્રેટ છે. આ જોવાનું ખાસ કે એટલે આ કેટેગરી આપણે કઈ છે બધાને ખબર પડી જોઈએ, XL MLH. બરાબર? તો X તરીકે કોણ છે? K. K એટલે પોટેશિયમ. બરાબર? હવે લિગેન્ડમાં એક્વા પણ છે અને ઓક્ઝાલેટો પણ છે. એટલે પહેલા આપણે એક્વા લખશું, તો બે છે એટલે શું લખવાનું? ડાય એક્વા. બરાબર? પછી બે ઓક્ઝાલેટો એટલે ડાય ઓક્ઝાલેટો થઈ ગયું તમારે, ડાય ઓક્ઝાલેટો. એના પછી આની અંદર ક્રોમેટ આવશે એટલે ક્રોમેટ લખવાનું. પછી ઓક્સિડેશન અવસ્થા અને પાણી છે એટલે આમ લખાય છે હાઇડ્રેટ, આવું લખી દેવાનું. બરાબર? અને ઓક્સિડેશન અવસ્થા તમારે ક્રોમિયમની શોધવાની. તો આની કેટલી? +1, આની 0, આની -2 છે એટલે આ -4 થશે. -4 ને +1 -3 સામે જાય તો +3, પાણીની 0 છે એટલે આની 3 આવશે. તો આ એનું IUPAC નામ થઈ ગયું. બરાબર? એના પછી ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા આપણે શોધેલી છે IUPAC નામમાં. ઓક્સિડેશન અવસ્થા થશે +3 ક્રોમિયમ. એના પછી ઇલેક્ટ્રોન રચના કીધું છે, તો ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો આની અંદર સંકરણ તમારે બતાવી દેવાનું અથવા ક્રોમિયમની લખવાની હશે. Cr+3 માં શું થવાનું? આર્ગન કમ્પ્લીટ 4s નો ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે 4s0, 4s1 એટલે 4s0 અને 3d5 માંથી હજુ બે જશે એટલે અહીંયા આવશે તમારે dd3, પાછળ 40 એટલે d માં 3 ઇલેક્ટ્રોન જ છે ટોટલ, 1 2 અને 3. બરાબર? 4s પણ ખાલી છે, 4p પણ ખાલી છે. તો આમાં સંકરણ કયું થવાનું? D2sp3 થવાનું. એટલે એમાં બે પ્રકારના લિગેન્ડ છે. તો આ બેમાં કોણ આવશે? C2O4 આવશે પહેલા, અને બાકીના D2, પછી આ કેટલા છે? આ આપણા દ્વિદંતીય છે એટલે આ એક C2O4, પછી આ બીજો C2O4 અને પછી પાણીના બે અણુ મૂળ થઈ જશે. એટલે સંકરણ કયું થવાનું? D2sp3. આ દ્વિદંતીય છે Ml6, સવર્ગંધાનો 6 છે એટલે આ એક C2O4 બે બંધ બનાવશે. આ એક C2O4 છે, આ બીજો C2O4 છે અને આ પાણી એક દંતીય છે એટલે એક જ જોઈ. ક્લિયર? તો આ રીતે D2sp3 સંકરણ થશે, તે પણ તમે આમાં બતાવી શકો છો. બરાબર? ત્યારબાદ સવર્ગાંક 6 અવકાશ રસાયણ કીધું છે અને ચુંબકીય ચાર્જ માત્રા. ચુંબકીય ચાર્જ માત્રા તમને મળશે આમાં 1 2 અને 3. એટલે આમાં 3 યુનિટ ઇલેક્ટ્રોન છે એટલે આ અનુચુંબકીય થશે અને ચુંબકીય ચાર્જ માત્રા 3 પોઈન્ટ સમથિંગ એવું તમને જોવા મળશે. ક્લિયર? તો એ પણ તમારે અભ્યાસ કરી લેવાનો. અને અવકાશ રસાયણની વાત છે ત્યાં સુધી અવકાશ રસાયણના સંઘટકોની ચર્ચા કરવાની, ભૌમિતિક અને પ્રકાશ. તો એ છેલ્લે હું તમને બતાવી દઉં આના ભૌમિતિક અને પ્રકાશ સંઘટકો કેવી રીતે દોરી શકાય. તો સૌથી પહેલા આ જે સંકીર્ણ છે આ ટાઈપનું છે, ટૂંકમાં Cr H2O twice, આને સંકેતમાં OX twice એવું પણ લખાશે અને આ માઈનસ કરી દેવાનું. બરાબર? કારણ શું? આ K+ છે એટલે કૌંસવાળો ભાગ શેમાં આવે? માઈનસમાં. હવે આની અંદર સૌથી પહેલા Ml6 છે એટલે પહેલા એનું ફોર્મેટ તો બનાવવું પડે તમારે આ રીતે. એટલે આ રીતે ચોરસ બનાવી દો. પહેલા cis અને trans ની વાત કરવાની એટલે આ ક્રોમિયમ, તો પહેલા cis અને trans દોરી દો. અષ્ટફલકીય રચના બધાને એમ તો આવડે છે હવે. ઓકે, ચાલો હવે ઓક્ઝાલેટો ધ્યાન રાખવાનું. H2O ના સંદર્ભમાં ચર્ચા કરવાની. તો cis ની અંદર ધારો કે H2O છે તમે અહીંયા મૂકી દો બે, બરાબર, અને આ બેની વચ્ચે OX મૂકી દો આ રીતે. તો આ જે રચના થઈ આ રચના આપણી કઈ થઈ? cis થઈ. ટ્રાન્સ બનાવી હોય તો H2O એક ઉપર અને નીચે અને અહીંયા OX મૂકી દેવાનું. તો આને કહેવાય ટ્રાન્સ. તો આ ભૌમિતિક સંઘટકો થયા cis અને ટ્રાન્સ.
બરાબર. હવે પ્રકાશની જો આપણે વાત કરવી હોય તો પ્રકાશ માટે સીસ નો પ્રકાશ સંગઠન મળશે પણ ટ્રાન્સફો મળશે નહીં, કારણ કે આનું મિરર ઇમેજ અરીસો યાદ થશે. ક્લિયર? આ રીતે સીસમાં તમારે પ્રકાશ દોરવાનો, પ્રકાશ દોરવા એટલે આને કાઢી નાખજો અને આનું પ્રતિબિંબ આ બાજુ મૂકી દેવાનો, એને પ્રકાશ સંગઠન કહેવાય. તો આ રીતે પણ આપણે સોલ્વ કરી શકીએ. તો બાકીના જે રહી ગયા એ તમારે આ રીતે લખી નાખવાના. વચ્ચે પીવાય છે, પીવાય ને કહેવાય છે પીરિયડ, આ તમને કહી દઉં. બરાબર. અને એક સીઝિયમ છે અને સીઝિયમ જ લખવાનું આગળ. 9.25 માં સ્થિરતાની વાત છે દ્રાવણની અંદર, એ મુદ્દો પણ સ્થાયિત્વનો છે. બરાબર. એ પણ થિયરીના સંદર્ભમાં ચર્ચા છે. કિલેટ નોટ શું થાય? કિલેટ એટલે આપણે કહેલું તમને, આને કિલેટ કહેવાય. જ્યાં પણ સંક્રાંતિ ધાતુ આયન સાથે દ્વિદંતીય હોય, અમુક પ્રકારના લિગેન્ડ જોઈન્ટ થાય, એટલે આપણે ચક્રીય રચનાની વાત કરી હતી. બરાબર. અને ચક્રીય રચનાઓ જ્યાં જ્યાં બનતી હોય એને કિલેટ કહેવામાં આવે છે. અને કિલેટની સ્થિરતા સામાન્ય રીતે અન્ય કરતા વધારે હોય છે. એના પછી દરેકમાં સવરનો ફાળો એટલે છેલ્લો ટોપિક છે, ઉપયોગ અને બધું દરેક વિદ્યાર્થી જાતે વાંચી શકે છે. અને છેલ્લે 9.28 થી એમસીક્યુ આપેલા છે, તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. બરાબર. એટલે ચેપ્ટર આપણું પૂરું થઈ જાય. તો સૌથી પહેલો એમસીક્યુ છે નંબર 28, 9.28. એમાં એવું કીધું છે કેટલા આયનો મળે, એટલે સૂત્ર વ્યવસ્થિત લખ્યું નથી. આમ છે કોબાલ્ટ, એમોનિયા 6 અને Cl2. આને પાણીમાં નાખો તો Cl માઈનસ કેટલા મળે? 2 મળે અને કૌંસની બહાર અહીંયા 2 પ્લસ મળે, એટલે CO NH3 6. એટલે આમાં કુલ આયનોની સંખ્યા થશે 3. બરાબર. એક આ થશે અને 2 Cl માઈનસ, એટલે આયનોની સંખ્યા થશે 3. આવા પ્રશ્નો આપણે લઈએ. ત્યાર પછી 9.29, એટલે આનો જે જવાબ આવશે તમારે 3, એટલે ત્રીજો ઓપ્શન. ઓકે, યાદ રાખજો. કયા આયનની ચાર્જ માત્રાનું મૂલ્ય સૌથી વધારે છે? હવે દરેકની અંદર તમે ધ્યાનથી જુઓ, બધામાં લિગેન્ડ તરીકે તો H2O છે. બધામાં લિગેન્ડ તરીકે H2O છે. H2O ને હું આગળ પણ તમને કહ્યું હતું નિર્મળમાં લઉં છું. ત્યાર પછી બધાની અંદર Ml6 જ છે. બધામાં Ml6 છે. એટલે આમાં સંકલ્પ થવાનું બધાને ખ્યાલ આવી ગયો છે, sp3b2 થવાનું છે. એનો અર્થ એવો થયો કે લિગેન્ડ તો જ્યાં જગ્યા પડશે ત્યાંથી જ ગોઠવાશે. એટલે તમારે ખાલી એટલું ચેક કરવાનું, દરેકની અંદર ધારો કે પહેલો ઓપ્શન છે એમાં ક્રોમિયમની અવસ્થા કેટલી થાય? તો ક્રોમિયમની અવસ્થા +3 થશે. તો જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હશે એની ચાર્જ માત્રા વધારે હશે. તો Cr ની વાત કરીએ તો આર્ગન પછી આર્ગન એટલે 18 ઇલેક્ટ્રોન, 4s 0 થઈ જશે અને 3d +3 છે એટલે 3d 5 હોય. 3d 5 માંથી 2 ગયા, એ 2 થઈ ગયો, 2 થઈ ગયા, એટલે કેટલા વધે? 3. તો આમાં અયુગ્મિત 3 છે, એટલે આની ચાર્જ માત્રા 3 પોઈન્ટ સમથિંગ તમને મળે. બીજો જે ઓપ્શન છે એમાં Fe2+ છે. તો Fe2+ ની અંદર આર્ગન પછી 2 ઇલેક્ટ્રોન કાઢવાના, એટલે 4s 0 થઈ જાય. ચાલો, અને d માં કેટલા હોય? Fe માં d માં 6 હોય, તો અહીંયા 3d6 આવશે. એટલે ઘણા ઉદાહરણમાં શું કરે? 6 અયુગ્મિત. 3d6 એટલે ખબર પડવી જોઈએ 1 2 3 4 5 અને 6, એટલે અયુગ્મિત 4 થાય. આમાં અયુગ્મિત 4 છે, આમાં અયુગ્મિત 3 છે. એના પછી Zn. તો Zn જે છે એની ઓક્સિડેશન અવસ્થા પણ +2 થશે, એટલે એમાં આર્ગન કમ્પ્લીટ થઈ જશે. 4s ના 2 ગયા અને 3d10 હોય, એટલે 3d10 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ ન હોય, કારણ કે આખું બધું ભરી જશે તમારે 6 7 8 9 અને 10, એટલે આમાં અયુગ્મિત 0. એટલે દરેકની અંદર ધ્યાન રાખજો H2O નિર્બળ છે, એટલે S થી જ ગોઠવાશે. એટલે આમની પાસે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એમના એમ જ રહે. ક્લિયર? તો આની અંદર સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને આમાં જોવા મળશે, Fe વાળામાં. એટલે તમારો જવાબ આવશે B. ક્લિયર? તો એ પણ તમને આવડવું જોઈએ. ત્યાર પછી 9.30 માં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કીધું છે. તો પોટેશિયમનો +1, કોબાલ્ટનો x, CO નો 0 0, x -1
-1 આવશે. સામાન્ય રીતે સંક્રાંતિનો ઓક્સિડેશનાંક આપણે -8 સુધી ક્યાંય જોયો નથી, પણ આમાં છે. ઓકે, તો એ પણ વસ્તુ થોડી ધ્યાન દોરે એવી છે, તો દરેક વિદ્યાર્થીએ મગજમાં રાખવાનો. આમાં -1 આવે છે. ત્યાર પછી 9.31 અને 32 આનો ફોટો પાડતા રહેજો વચ્ચે વચ્ચે. બરાબર. 9.31 માં સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું? બધામાં જુઓ Fe અને બધામાં Fe કોમન છે. એટલે હવે સ્થિરતાની જવાબદારી કોના ઉપર આવી જશે? લિગેન્ડ ઉપર આવી જશે. તો H2O, એમોનિયા, C2O4 અને Cl આ બધામાં સૌથી પ્રબળ C2O4 છે. એનું બીજું એક કારણ છે એ કિલેટ બનાવશે અને કિલેટની સ્થિરતા સૌથી વધારે હોય. એટલે સૌથી વધુ સ્થાયી કોણ આવશે? નંબર 3 FeC2O4 થ્રાઇસ. દરેકને ખબર પડવી જોઈએ કે એમાં જવાબ A આવશે. ઇલેક્ટ્રોનિક 3 સોરી. બરાબર. અને છેલ્લો પ્રશ્ન આપણો 9.32 એની અંદર નીચેના માટે દ્રશ્યમાન ગાળામાં શોષણની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો? હવે એના માટે આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જોવી પડે. બરાબર. બધામાં નિકલ તો કોમન જ છે. હવે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં NO2, એમોનિયા અને H2O છે. તો સૌથી પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કોણ ઉત્પન્ન કરે એ આપણને ખબર પડી જશે. એમોનિયા ઉત્પન્ન કરે, H2O ઉત્પન્ન કરે કે NO2 ઉત્પન્ન કરે? તો આમાં આપણી પાસે જે શ્રેણી છે એમાં H2O, એમોનિયા, NO2 વિશે કોઈ ચર્ચા આ લોકોએ કરી નથી, પણ જે રીતે એમોનિયા, H2O રેફરન્સ બુકની અંદર જો આપણે વાત કરીએ, રેફરન્સ બુકની અંદર તો રેફરન્સ બુકમાં તમને આપેલું છે કે NO2 જે છે સ્થિરતાની વાત કરીએ તો NO2 ની વધારે છે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ. આગળ તો ખબર પડી ગઈ. સોરી, NO2 માઈનસ. ક્લિયર? એટલે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે NO2 માઈનસ એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. એનો અર્થ એવો થયો કે આમાં વિપાટન કેવું થશે? વધારે થશે. આ વિપાટન વધારે છે અને આમાં વિપાટન કેવું થશે? ઓછું થશે. બરાબર છે? એટલે આમાં ઊર્જા ગેપ ખૂબ જ વધારે છે. એટલે આમાં વધારે ઊર્જાનું શું થયું હશે? શોષણ થયું હશે. એનો અર્થ એવો થયો કે E શું છે? hc/λ છે. એનો અર્થ કે ઊર્જા અને તરંગ લંબાઈ એકબીજાના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આમાં તરંગ લંબાઈ પ્રમાણે તમને કીધું છે ગોઠવવાનું. બરાબર. તરંગ લંબાઈનો સાચો ક્રમ કયો? એટલે સૌથી ઓછી તરંગ લંબાઈ NO2 ની થશે. એવું થયું ને? ઓછી તરંગ લંબાઈ. હા, એટલે પહેલા NO2 વાળામાં તરંગ લંબાઈ ઓછી આવે, પછી એમોનિયા વાળામાં આવે, પછી H2 વાળા. ઊંધું કરવું પડે. આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જે છે એ ઊર્જાની શ્રેણી છે. સમજી લો, ઊર્જાની શ્રેણી છે. આ ઊર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત કહેવાય. બરાબર. એટલે તરંગ લંબાઈ પ્રમાણે તમારે વિચારવું હોય તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ પ્રમાણે સૌથી વધારે આવશે Ni H2O6 આવશે. બરાબર. એના પછી એમોનિયા આવશે અને સૌથી લાસ્ટમાં આવશે NiNO2 6. NiNO2 6 ગુણ માઈનસ આ રીતે આવશે. ખ્યાલ આવી ગયો? તો પરીક્ષામાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. બરાબર. અને સહજ સંયોજનનો ચેપ્ટર હવે અહીંયા પૂરો. દરેકે સ્વાધ્યાયના પ્રશ્નો ફરી એકવાર સોલ્વ કરી દેવાના. આ ચેપ્ટરની અંદર ફરી એકવાર કહી દઉં છું, વર્નરનો સિદ્ધાંત, એમાં સંયોજકતા, સવર્ગાંક ને આ બધી માહિતી આવશે. ત્યારબાદ IUPAC નામ, એમાં બંને રીતે આવડવી જોઈએ. નામ ઉપરથી સૂત્ર, સૂત્ર ઉપરથી નામ. ત્રીજો મુદ્દો આવે છે સમઘટકતા, એમાં બંધારણીય અને અવકાશીય બંને ક્લિયર હોવું જોઈએ. એના પછી વિવિધ થિયરી પ્રમાણે સંકીર્ણો કઈ રીતે બને છે, એમાં સંકરણની આ બધી ચર્ચા છે. અનુચુંબકીય, પ્રતિચુંબકીય આકાર એ બધું આવડવું જોઈએ. CFT જે છે સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત એ પણ આવડવું જોઈએ, જેનાથી રંગનો કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય. અને ચેપ્ટર જ્યારે પૂરું થાય ત્યારે આખા ચેપ્ટરમાં જે કઈ સબંધ સંયોજનો છે એની ઉપયોગિતા ખબર હોવી જોઈએ કે કયા કયા ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.